તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે આ મહત્વના સમાચાર છે। તો મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે। આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીડિત પરિવારોના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે। જે આરોપીઓ છે તેમની પાસે 2 કરોડની માંગ કરાઈ છે। કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખના વળતરની માંગ હવે કરવામાં આવી છે। તો ગંભીર રીતે ઘાયલ લોકોને 20 લાખના વળતરની માંગ કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાયેલા છે સંવાદદાતા ધવલ। આને લઈને શું છે અપડેટ? જી ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે મૃતક પરિવારજન છે તેમના વકીલ દ્વારા જે કહેવામાં આવે તો જે વળતર છે તે વળતર વધુમાં વધુ મળે તેવી માંગ કરવામાં આવી છે। એટલે કે 2 કરોડ રૂપિયા સુધીનું મૃતક પરિવાર છે તેમને વળતર મળે। અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટના આદેશથી વચગાળાનું વળતર છે તે ઓરે કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું છે। એટલે કે બીજું એક સોગંદનામું છે તે પીડિત પરિવારના વકીલ તરફથી કરવામાં આવ્યું છે। તેમાં કાયમી રીતે જે વિકલાંગ થયા છે તે લોકોને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર મળે તેવી પણ માંગ જે અરજી છે તેમાં કરવામાં આવી છે। એટલે કે બ્રિજની મરામતનો ખર્ચ ઓરેવો કંપની અને સરકાર સરખા ભાગે વહેંચવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયની જે ટેકનિકલ ટીમ છે તેના દ્વારા બ્રિજ રિપેર અને રિસ્ટોરેશનની જે કામગીરી છે તે પણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। એટલે કે હાઈકોર્ટની ખંડપીઠ જે છે તે વળતર અંગે જે સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે અને થોડીક વારમાં તેની પર સુનાવણી હાથ ધરવામાં આવશે। આપવા માટે તો જે લોકો પીડિતો છે તેમણે ઓરેવા પાસે વળતરની માંગ કરી છે। ગંભીર રીતે ઘાયલ લોકોને 20 લાખના વળતરની માંગ કરવામાં આવી છે। તો જે લોકો વિકલાંગ થયા છે તેમને 50 લાખના વળતરની માંગ કરી છે। ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મૃતકોના પરિવારે ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે। પીડિત પરિવારોના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કરાયું છે।